અને આગળ વાત સુરતની જે એરપોર્ટ પરથી પકડાયેલા ગાંજાના કેસ મામલે આરોપીના રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો થયો। આરોપી પાસેથી વધુ 1,70,00,000નો ગાંજો મળી આવ્યો। આરોપી પાસેથી કુલ 4.8 કિલોનો ગાંજો મળી આવ્યો છે। 18 નવેમ્બરે એરપોર્ટ પરથી જાફર ખાન પકડાયો હતો। આરોપી પાસેથી 1,41,00,000નો ગાંજો ઝડપાયો હતો। આજે વધુ 1,70,00,000નો ગાંજો મળી આવ્યો છે। અગાઉ જે બેગમાંથી ગાંજો મળ્યો હતો તેની ફરી તપાસ કરવામાં આવી। તે જ બેગના ઉપરના ભાગે ગાંજો છુપાવીને રાખ્યો હતો। જે મળી આવ્યો છે ગાંજો કાર્બન પેપરમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો। આરોપી ગાંજો કોને આપવાનો હતો તેની તપાસ અત્યારે ચાલી રહી છે। બેંકોક થી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક જાફર ખાન મોબાઈલવાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યા હતા અને એમની સર્ચ દરમિયાન 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। એટલે અંદાજે 5 કિલો જેટલું અને જેની કિંમત 1,70,00,000 જેટલાનો મુદ્દામાલ વધુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યું છે। ફોઇલ પેપર, બેગ વધુ કબજે જે કાર્બન પેપરની કબજે કરવામાં આવ્યા છે।